ભર્યા છે ભંડાર જ્યાં અવિરત અન્નપૂર્ણાના અતિથિ અને સેવકોના હૈયા હરખાય જ્યાં પરબ સતાધાર અને બગદાણે હરદમ હરિહરની હાકલ સંભળાય જ્યાં એક જ પાથરણે પ્રસાદ લાકોને પીરસાય એ રોટલો કાઠિયાવાડી છે, એ રોટલો કાઠિયાવાડી છે। તમામ વાલીડા દર્શક મિત્રો તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સંતોની ભૂમિ એવી સૌરાષ્ટ્રમાં આજે આપણે બગદાણાના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો। મિત્રો, બગદાણા ગુરુ આશ્રમ અમદાવાદથી લગભગ 250 કિલોમીટર, રાજકોટથી લગભગ 190 કિલોમીટર અને ભાવનગરથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલો છે। મિત્રો, આપણે વિડીયોમાં અત્યારે બગદાણા મુખ્ય પ્રવેશ દ્વારની પાસે પહોંચી ગયા છીએ। પ્રવેશ દ્વારથી અંદર જતાં આપણને સામે સફેદ પથ્થરોમાંથી બનાવેલા વિશાળ સુપ્રસિદ્ધ બગદાણા મંદિરના દર્શન થશે। મંદિરની એક તરફ કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે, તો મંદિરની બીજી તરફ શિવ પાર્વતીજીનું અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે। અહીં દર્શન કરી અને આગળ વધતા આપણે અત્યારે હાલ વિડીયોમાં ગાદી મંદિરના દર્શન કરી રહ્યા છીએ। અહીં દર્શને આવેલા તમામ ભાવિક ભક્તો બાપાના શરણે માથું ટેકાવી અને મનોકામના વિનવે છે અને બાપા પણ એમની મનોકામના પૂર્ણ કરે છે। ગાદી મંદિરથી આગળ આપણે અહીં સમાધિ મંદિરના દર્શન કરી રહ્યા છીએ। આ સમાધિ મંદિર જ્યારે બાપા દેવલોક પામ્યા હતા ત્યાર પછી તેમના અંતિમ સંસ્કાર બાદ અહીં આ સમાધિ મંદિર બનાવવામાં આવ્યું હતું। અહીંથી આગળ વધતા સમાધિ મંદિરની પાછળ બાપા જે સમયે હાજર હતા એ સમયના એમના વાસણો, એ સમયના એમની જે વસ્તુઓ હતી જેમને આ જીવન સુધી અહીં સાચવીને રાખવામાં આવી છે। અહીં બાપાની બંડીના પણ દર્શન તમને થશે। ગાદી મંદિરના પાછળના ભાગે બાપા જ્યાં વડલા નીચે બેસતા હતા એ વડલાની નીચે બાપાનું ધ્યાન મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિરની સૌ લોકો ભાવિક ભક્તો આવી અને પ્રદક્ષિણા કરે છે અને ધન્યતા અનુભવે છે। આ વડલામાં બાપાના સાક્ષાત દર્શન થાય છે, જે અમે તમને વિડીયોમાં આગળ બતાવવાના છીએ, તો વિડીયોને પૂરો નિહાળજો। અમે અહીં તમામ દર્શક મિત્રોને જણાવી દઈએ છીએ કે ટૂંક જ સમયમાં આ પેજ પર કેવી રીતે પ્રસિદ્ધ બન્યું નાની દુનિયામાં મોટું નામ એટલે બાપા સીતારામ। એ સ્ટોરી વિડીયો બાપાના પરચા અને ઇતિહાસ આધારિત રહેવાનો છે। જો મિત્રો તમે આ પેજને ફોલો ન કર્યું હોય તો અત્યારે જ ફોલો કરી લેજો, જેથી અમારા આ વિડીયોની અપડેટ તમને જલ્દીથી મળી રહેશે। આ જગ્યા પર પહેલાં તો બાપાની ઝૂંપડી જ આવેલી હતી, જ્યાં હાલ મોટો આશ્રમ બનાવ્યો છે। આ જગ્યા ગુરુ આશ્રમ તરીકે આખા જગતમાં વિખ્યાત છે। આ જગ્યા પર બાપાએ ભૂખ્યાને ભોજન મળી રહે તે માટેનું અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે। આ આશ્રમમાં વર્ષમાં તમામ ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં બે મોટા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે। જેમાં એક ઉત્સવ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ એટલે કે પોષ વદ ચોથના દિવસે ઉજવાય છે, અને બીજો ઉત્સવ એ કે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી આ ઉત્સવ ઉજવાય છે। આ બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડે છે। મિત્રો, ગાદી મંદિરની પાછળ આવેલા વડલાની નીચે બજરંગદાસ બાપા બેસતા હતા અને રામધૂન લેતા હતા। અહીં જ બાપાના પરચા વડલામાં પણ જોવા મળે છે। બાપાના દર્શન તમને આ વડલાની અંદર જોવા મળશે। આ મંદિરને ધ્યાન મંદિરના નામથી ઓળખવામાં આવે છે। મિત્રો, અત્યારે આપણે સફેદ પથ્થરોમાંથી બનાવવામાં આવેલા મંદિરના દર્શન કરી રહ્યા છીએ। આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ અંદર આપણને બાપા સીતારામની ચાંદીની મૂર્તિના દર્શન થશે। મિત્રો, અહીં આવેલા તમામ ભાવિક ભક્તો બાપાની આ ચાંદીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। મિત્રો, અહીંથી આપણે ઉપર જઈશું ત્યારે આપણે બાપા સીતારામના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામના મંદિરના દર્શન કરીશું। અહીં આપણે રામજી મંદિરની અંદર ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને માતા સીતાજી તેમજ હનુમાનજીની પ્રતિમાના દર્શન કરી રહ્યા છીએ। તો રામજી મંદિરની આ તરફ આપણે ગણપતિજીની મૂર્તિના દર્શન કરીશું અને બીજી તરફ આપણે હનુમાનજીની મૂર્તિના દર્શન કરીશું। અહીંથી આપણે નીચે ઉતરશું અને બગદાણા ભોજનશાળાના દર્શન કરશું। મિત્રો,
આ ભોજનાલયમાં હજારોની સંખ્યામાં દરરોજ ભાવિક ભક્તો આવે છે અને પ્રસાદી લે છે અને ધન્યતા પ્રાપ્ત કરે છે. અહીં ગામોગામથી સ્વયંસેવક મિત્રો પોતાના સ્વખર્ચે આવી અને સેવા આપે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા દરેક ગ્રુપમાં પણ શેર કરજો. ને જો આ પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી રાખજો. ટૂંક જ સમયમાં આ ચેનલ પર આપણે બાપા સીતારામના પરચા અને ઇતિહાસ આધારિત સ્ટોરી વિડીયો આવવાનો છે, તો જરૂર ફોલો કરી રાખજો.